હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. આજે છે સન્ડે અને અમે સવારમાં જઈએ છીએ બધા બોક્સ ક્રિકેટ રમવા માટે. કેવું થાય, આપણે સૂવું પણ હોય અને રમવું પણ હોય, બે હારે ન થાય. એટલે એક દિવસ આપણે વહેલા ઉઠી જઈએ 5 વાગે અને નીંદરને સેક્રિફાઈસ કરી નાખીએ. ખાલી ઉઠવામાં જ થોડુંક થાય, પણ એકવાર આમ નીકળી જઈએ ને પછી મજા આવે. કારણ કે છોકરાઓને ક્રિકેટ સિવાય બીજું શું જોઈએ, મજા આવી જાય. જો આ અમારો દરવાજો છે. ઘણીવાર મમ્મી છે ને દરવાજામાં તાળું મારી દઈએ ને તો મારે છે ને સવારમાં 5 વાગ્યામાં દિવાલ ઠેકવી પડે. અને દિવાલમાંથી આવી રીતે પડીએ ને તો અવાજ આવે ધૂમ નારાયણ. કારણ કે 5 વાગે જો બહુ શાંત હોય એટલે થોડોક અવાજ છે ને બહુ મોટો થાય. અને નાના હતા ને ત્યારે આવી દિવાલો કેટલી ઠેકી જતી, પણ હવે મોટા થાય ને તો જોર આવે આમ, કારણ કે શરીર વળે નહીં. હવે જો સવારમાં છે ને ચા વગર ખોટું. ગવો ને હું જો ગવાને પિકઅપ કર્યો, અમે બે જઈએ છીએ રમવા માટે. અને એને જો ભાઈ સ્પેશિયલ રકાબી સિવાય નું હાલે. શું કેવું, રકાબી જેવી મોજ નહીં. હા, એ વાત તો છે. આમાં ગરમ રહે, આમાં ઠંડી થઈ જાય. આની હગાઈ થઈ ને એટલે દેખાતો નથી. જો મહિના દી પછી આવ્યો. કા બહુ થઈ ગયો આ વખતે. કઈ નહીં, ચા પી નાખી હવારમાં. જો આ ભાઈ મસ્ત ચા બનાવે છે અહીંયા જીવનવાડી સર્કલે. જો 1 નંબર ચા છે, હાલો પીવા. બે ચાર છ તો રખાય જ ને, બે નથી 4 6 છે. જો ક્રિકેટ રમીને બધાય દોસ્તારો જો ઇડલી ખાવા માટે આવ્યા છે. જીગો બીગો ને બધાય જો સની ને ઇડલી વડાની પાર્ટી હાલે. જો સનીએ હું કર્યું તો કે શું કર્યું કારનામાં તો સનીના કારનામાં બીજા બ્લોગમાં ગયો. સ્પેશિયલ એક બ્લોગ બનાવવો પડશે. શું કહ્યું સની? જો અત્યારે હું ઘરે આવ્યો અને મમ્મી જો વૃક્ષારોપણ કરે છે. અને આજે છે 12 જુલાઈ એટલે કે યુવા દિવસ. કારણ કે સ્વાધ્યાયમાં જતા હોય એને ખબર જ હશે, 12 જુલાઈ એટલે દીદીજીનો જન્મદિવસ. એટલે આજે ઈ બાને આપણે વૃક્ષારોપણ કરતા હોઈએ ને. હા, એક તો ઘરમાં રોપવો જ જોઈએ બધાયને. જો કે અમારા ઘરમાં તો એક નહીં પણ ઘણા વર્ષોથી અમે વાવતા હોય, રોપતા હોય. હા, 12 જુલાઈ એક ફરજિયાત. આપણે 3 લાવ્યા છીએ ને. હા, આપણે 3 રોપા લેવા છે. જો એક તો ગુલાબ છે, પછી આ શું છે? આ જાસૂદ. ઓકે, કાલ મને નામ નહોતું આવડતું. આ જાસૂદ છે. અને ત્રીજો આ મીઠો લીમડો છે. ઓકે, લીમડો તમારા ઘરમાં ઓલરેડી છે ને? હા, છે ખરો ને, આપણે ખાવામાં ઉપયોગે આવે. હા, એટલે બીજા દિવસે અમે રોપી કે ન રોપીએ પણ 12 જુલાઈ ખાસ રોપવાનો હોય. હા, એક છોડવો તો ખાસ એટલું આપણે પર્યાવરણ માટે કરવાનું એમ. યુવા દિવસ છે ભાઈ, ભગવાનને આપણે સમર્પિત કરવાનું. સમર્પિત કરવાનું ભગવાનને. અમારા ઘરમાં જો પહેલેથી છોડ છે ને બહુ એટલે બહુ છે. જો ઘણા બધી જગ્યાએ છે. જો આ મીઠો લીમડો છે અને આ છે શું છે, જાંબુડાનું છે ને. જો બધું છે. અને મમ્મી જો અહીંયા બધું કરે જ છે. અને આ બાજુ છે, જો અહીંયા છે તુલસી ને એવું. પછી જો આ સપ્તપર્ણી છે, આ આસો પાલવ છે. આજે છે ને ક્રિકેટ રમવાની બહુ મજા આવી ગઈ. અને ઈ બાને છે ને સન્ડે બધા ફ્રેન્ડ ભેગા થયા. જો કે ક્રિકેટ રમવા માટે અમારે 40-50 જણાનું ગ્રુપ છે. બોક્સ ક્રિકેટ રમે દર સન્ડે. અને એમાં એવું છે કે મારો ફ્રેન્ડ હોય, એનો ફ્રેન્ડ હોય, એમ કરીને 40-50 જણાનું ગ્રુપ થઈ ગયું. એટલે આમ ફ્રેન્ડ ને આમ ફ્રેન્ડ ને એ ટાઈપનું. આમ પણ ભેગા રમીએ એટલે બધા ફ્રેન્ડ જેવા થઈ જાય. પણ બહુ મજા આવે. એટલીસ્ટ અઠવાડિયામાં એકવાર તો ફિઝિકલ એક્ટિવિટી થાય. કારણ કે બોડી એટલું બધું આમ તો આપણે આડા દિવસે જ કઈ કસરતો કરતા ન હોય. એ બાને ક્રિકેટમાં બધું આવી જાય. ટૂંકમાં ફિઝિકલ એક્ટિવિટી પૂરેપૂરી થઈ જાય અને મજા આવી જાય. એ બાને ખાસ કરીને જોબવાળા ફ્રેન્ડ હોય જે મંડે ટુ ફ્રાઈડે કામ કરતા હોય તો એને સેટરડે સન્ડે મળી લઈએ એમ. અને એકદમ મગજ રિલેક્સ થઈ જાય. મને તો અઠવાડિયામાં 2 વાર હોય તોય મજા આવે, પણ બધા ફ્રી ન હોય એટલે સન્ડે એટલીસ્ટ અમે ચૂકીએ અને મજા આવે. મમ્મીએ છે ને અમારા ટીવી ઉપર આ સાયકલ મૂકી છે. આ સાયકલ પાછળની તમને લોકોને સ્ટોરી કહું. નવું હું છે ને આ યુટ્યુબના કરિયરમાં આવ્યો ને, જ્યારે હું ભણતો હતો ત્યારે, તો ત્યાર વખતમાં છે ને હું જ્યાં આપણું કોમ્પ્યુટર હોય ને ત્યાં બાજુમાં છે ને સાયકલ મૂકતો. એટલે ત્યારની મારી યાદી છે. પણ પછી ખબર નહીં ક્યાંક મુકાઈ ગઈ હશે. એટલે મમ્મીએ ક્યાંક ટેબલમાં મૂકી દીધી હશે. પણ હમણાં નીકળીને તો જો મમ્મીએ લગાડી દીધી. એટલે આની સાથે આપણી પહેલાંની યાદો બહુ જોડાયેલી છે. કારણ કે કરિયરની સ્ટાર્ટિંગમાં જે પણ વસ્તુ હોય એની યાદ હોય. અને આ જો પપ્પાનો સ્કેચ છે, આપણા સબસ્ક્રાઈબર છે રાજકોટથી, એમણે જો ખાસ કરીને દોરીને મોકલ્યો છે. તો આજે સવારમાં છે ને કુંભણિયા ભજીયા ખાવા બહુ એક્સાઇટેડ હતી નાસ્તામાં. અને જો મારી વાટે વધ્યા છે નહીં. મેં કાલ રાતે જ કીધું હતું કે મારે ખાવા છે. જો કે વધારે પડ્યા હતા પણ તો એટલા જ વધ્યા છે. આનું ખીરું પડ્યું છે એટલે મમ્મી કહે છે કે નવા તું પાડીને ખાઈ લે તાર ખાવા હોય ને તો.
પણ સવારમાં ગરમ કુંભણિયા તો ન ભાવે, એટલે આપણે આટલા ભજીયા ખાઈએ છીએ. હમણાં સવારમાં છે ને મેં ચા બંધ કરી દીધી છે, એની જગ્યાએ આપણે દૂધ પીએ છીએ. તો કુંભણિયા ભજીયા દૂધ તો ન હોય પણ તોય આપણે પી લેવું, કારણ કે ચા મને છે ને ઓછી ભાવે છે અને હું આખા દિવસમાં ક્યારે દૂધ જ નથી પીતી. તો મેં એટલી સવારમાં પીવાઈ જાય ને તો એટલો સારું રહે. તો જો આટલા ભજીયા આપણે ખાઈ લઈએ. અને હું એટલી ઇમોશનલ છું, બોલો આ કાંઈ મોટી વાત નથી. મારે ખાવા હોય તો ખીરું પડ્યું છે, હું પાડીને ખાઈ લઉં તો એમાં આંખમાં જળજળી આવી જાય. બોલો એટલે આટલી નાની વાતમાં મને રોવું આવી જતું હોય તો મોટી વાતમાં મને કેટલું રોવું આવતું હશે. અને રિયલમાં મને જ્યારે રોવું આવે ત્યારે કેટલું રોવું, અને મારા મગજમાં ગમે એ વાત ચડી જાય ને તો એ 2-3 દિવસ સુધી એ વાત ઘૂમા જ રાખે અને એના લીધે હું રોયાઈ રાખું. તો જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આજે બપોરે છે શાક રોટલી અને કાલનું જે આપણું કુંભણિયાનું ખીરું પડ્યું છે ને એને આપણે આજે પુડલા પાડવાના છે. તો જો અત્યારે આપણે રોટલી બનાવી છીએ અને મને એવું લાગે છે કે મારા જે ફોનનો ફ્રન્ટનો કેમેરો છે ને જેનાથી અત્યારે હું બ્લોગ ઉતારું છું એ થોડોક છે ને હમણાં ઝાંખો થઈ ગયો છે, કારણ કે નીરવમાં જ્યારે ફ્રન્ટ કેમેરાથી બ્લોગ ઉતારું તો એકદમ ચોખ્ખું આવે અને મારામાં ફૂલ લાઇટ ને બધું કર્યું ને તોય તેટલી ક્લિયરિટી નથી આવતી. પણ હજી આપણે હમણાં જ ફોન લીધો છે, લાઈક 1.5 વર્ષ જેવું થયું છે, એટલે ફોન તો આપણે ચેન્જ નહીં કરીએ પણ કેમેરાનું કાંઈક જોઈ જોઉં કે આપણી કાંઈ ભૂલ છે. જો કે હું સાફ કરીને જ યુઝ કરું છું, પણ આપણી કાંઈક ભૂલ છે કે શું છે, કાં તો પછી આપણે ઉપર ટફન લગાડ્યો હોય તો એના લીધે આવું થતું હોય. અને આપણી લોઢી છે ને ફૂલ તપી ગઈ છે તો ફટાફટ આપણે રોટલી કરવા માંડી. અને રોટલીમાં છે ને હમણાંથી હું આ લોખંડની લોઢી યુઝ નથી કરતી, નોનસ્ટિકની જે લોઢી આવે ને રોટલી કરવાની સ્પેશિયલ એ યુઝ કરું છું, એનાથી રોટલી મસ્ત થાય છે. પણ પાછળ આજે આપણે પુડલા કરવાના છે ને તો એ આ લોઢીમાં મસ્ત થાય, એટલે આ લોઢી માંડી છે આપણે. તો જો આ પુડલા છે ને એ નોનસ્ટિક લોઢીમાંય બને, પણ તમે આ લોખંડની લોઢીમાં જે આ બનાવો ને જો આ જે કરકરી પડે ને એની તો વાત જ કંઈક અલગ છે. આ પુડલાય આમાં મસ્ત બને અને રવા મેંદાના ઢોસા હોય ને એ આની અંદર છે ને બહુ મસ્ત અલગ જ સ્વાદ લાગે. તો જો મને લોખંડની લોઢીમાં વધારે ફાવે કરતા. પેલું જો આપણે ઉટલી તો ગયું, પેલું જરીક નાનું કર્યું હતું અને આ બીજું મોટું થઈ ગયું છે. જો તો જો આપણે અંદર રસોઈ કરતા હતા ને તે બહારથી બૂમ આવી પાયલ દીદી. તો જો આ બધા આપણને મળવા આવ્યા છે. મને એવું લાગે છે આ લોકો પહેલી વાર મળવા આવ્યા છે, કારણ કે મેં આ લોકોનો ફેસ નથી જોયા. પહેલી વાર આવ્યા છો? તો જો તારું નામ શું છે? મોહિત. તારું? પ્રિયાંશ. તમે બે ભાઈ બહેન છો? આ તમે 3 ભાઈ બહેન છો અને તમે 2 ભાઈ બહેન છો. તારું નામ શું છે? જીયા. તારું? પર્થ. વાહ મસ્ત નામ છે. તારું? પ્રાંજલ. તો જો આ પાંચેય આપણને મળવા આવ્યા છે. હાય કહી દો. અને આ મોહિત તો કે હું આને લઈને આવ્યો છું, તું એને તેડીને લઈને આવ્યો છો? તેડ્યો તો તેને કે એમના હાથ પકડીને લઈને આવ્યો છો? આ તો જો કે મને તો આ 2 ભાઈ બહેન જ લાગે છે પહેલેથી આવ્યા ને ત્યારથી. બાય. સવારે 5 વાગે ઉઠ્યું હોય ને એટલે નીંદર એટલી ભરાણી હોય ને કે આખા દિવસમાં ક્યારેક 2 કલાક હોવું પડે. એટલે મસ્ત 11 વાગે બધું કામકાજ પતાવીને જે બી હોય, અને 11થી અત્યારે વાગ્યો છે 1:45. અત્યારે ઉઠ્યો, મોઢું બોઢું ધોયું, કાંઈ નહીં, કારણ કે નીચે જમવા જવાનો ટાઈમ થયો છે 1:45 કે યુઝ્યુઅલી અમે જમતા હોય 12:30 1:45. તો નીચે ફોન આવે ઉઠાવે એટલે નીંદર ઉડી. જો કે નીંદર હજી આવે છે પણ હવે નીંદરની જરૂર નથી, કારણ કે હવે બોડી ફ્રેશ થઈ ગઈ. કારણ કે કેવું 1-2 દિવસથી ઉજાગરો હતો એટલે મેં કીધું થોડુંક 2 કલાક હોઈ જાવ. જો આજે જમવામાં છે ગઈકાલના ફરાળી ગોટા. આપણે જો ખાલી એ જ લીધું છે કારણ કે આપણને મજા બીજાય છે. ભજીયા, પટ્ટી ભજીયા છે, કેરી છે, પછી કાલના પુડલા છે, શાક છે અને આજનું શાક છે ગુવારનું, અને રોટલી જો બધાય જમવા માટે બેસી ગયા છે. હાલો બધાય. વાગ્યા છે અત્યારે 6:30 અને આપણું વિડીયોનું કામ બધું પતી ગયું છે, એડિટિંગ અને અપલોડિંગ. એટલે તમારા સુધી વિડીયો પહોંચી ગયો હશે. અને આજે છે રવિવાર, એટલે રવિવારે આપણા શું કહેવાય કઝિનમાં ઘણા ખરા ફ્રી હોય કે પછી ભાઈબંધોય ફ્રી હોય, તો આજે આપણો કોકની સાથે પ્લાન થશે. તો આજે આપણે કઝિન સાથે કંઈક પ્લાન થવાનો છે, તો જઈએ અત્યારે બહાર. તો કેટલા ટાઈમ પછી આપણે જો લિપ ટિન્ટ લગાવી છે. આજે જો આપણે આ લગાડી છે પિંક કલરની, અને મારી પાસે 2 છે, એક આ બ્રાઉન કલરની, પિંક કલરની. આ બ્રાઉન કલરની મને વધારે ગમે, કારણ કે આમ એ ભળી જાય. આ પિંક મસ્ત લાગે પણ એ મને થોડીક આમ વધારે પડતું પિંક લાગે એટલા માટે. જો કે આ હમણાં આછી થઈ જાય એટલે આટલી બધી વધારે પડતી પિંક નહીં લાગે, અને એટલા માટે લગાડી છે. નકર મેં કીધું આ સુકાઈ જાય, આપણે લીધી તો છે પણ કાંઈ યુઝ નહીં આવે ને સુકાઈ જાય અને વેસ્ટ જાય. એના કરતાં કોક વાર લગાડી તો યુઝ થાય અને સુકાઈ જાય પહેલા ઘણી બધી વપરાઈ જાય. તો જો મેં આજ પહેલી વાર હું તમને કહેતી હતી પિંક લિપ ટિન્ટ લગાડી છે, તો ક્યારનો નીરવ કે હું લગાડ્યું ટિન્ટ આવે, લિપ ટિન્ટ, લિપસ્ટિક હોય કે ઘણી બધી વસ્તુ હોય ને તો આ રીતે ટિન્ટ છે. પિંક લગાડી દીધી તો મને એવું લાગતું હતું વધારે છે,
તો નીરવ ક્યારનો કે મેં ભૂસી નાખી, હવે મને લાગે છે પાણીથી ધોઈ નાખું ને પછી બીજો કલર લગાડું. નીરવ કે ન્યૂડ લગાડ. એટલે મેં કીધું કાકે એવો કલર લગાડ કે થોડોક આમ ખીલે બહુ નહીં, કારણ કે મને લાગે ડેલી લાઈફમાં બહુ આમ સારી ન લાગે. હા પછી કદાચ તને ગમતી હોય તો રાખજે, પણ આ તો મારું કેવું છે. મને મેં એટલા માટે લગાડી, મેં કીધું આ હુકાઈ જાય પડી પડી, એને કરતા લગાડી લવા ક્યાંક બહાર જઈશ ને તો વાપરી નાખ, ભલે પછી જોકર લાગે. મમ્મી, આપણા વ્લોગના સૌથી મોટા ફેન કોણ છે ખબર છે તમને? વિચારો, મને ખ્યાલ નથી. તમે વિચારો, સૌથી મોટા ફેન આપણા વ્લોગના તમારી સામે જ છે. હા, તમે બધા કહો ને કે નીરવભાઈ વિડીયો અપલોડ કરો આમ તેમ, સૌથી પહેલા મારા મમ્મી છે ને વાડ જોતા આખો દી વિડીયોની, રોજનો એક આવે તોય એને એક્સાઇટમેન્ટ જ એટલી હોય, મારો વિડીયો હજી પડ્યો હોય ને ત્યાં મમ્મી જોઈ નાખે ને. હા, અને કેવું તો પડે ને કે કેમ હમણાં શું કરતા હતા કે મૂક્યો નથી. હા, એમ નહીં, એ વાત તો સાચી, પણ મૂકા ભેગો જોઈ નાખો પેલા. તાત્કાલિક જોઈ નાખું કે કેવી રીતે. હજી તો મેં મમ્મીને કે વિડીયો આવ્યો તો મમ્મી કે જોઈ નાખો. બોલો, હજી તો મેં કીધું અને હજી વિડીયો આવ્યો જ છે. ત્યાં જોઈ આવી ગયો હતો. વિચાર કરો કેટલું સર્ચ મારતા હશે એમ. શું કેવું? સાચી વાત છે. અને આપણે જવાનું છે બહાર, હાલો હાલો. તારી વાટ જોઈશ. નીરવના ફ્રેન્ડ જ એટલા છે કે ખૂટતા નથી. કાં તો ફોન આવી જાય એટલે આપણે છે ને 6 વાગ્યાની વાટ જોઈશે, 6:30 ઉપર 5 મિનિટ થઈ જવું. તો એમ જ હોય ને, 5 મિનિટ થઈ નીરવ એની ફ્રેન્ડ હારે વાતો જ કરે છે. મારી ભાઈબંધી જ એવી છે. નીરવના હાચી એક હમણાં મેં રીલ જોઈ હતી કે જેટલા નરેન્દ્ર મોદીને ફોન નહીં આવતા હોય ને એટલા મારા ઘરવાળાને આવે છે એના ફ્રેન્ડના ફોન. બોલો, એટલા નીરવ ફોન છે. પણ પાયલ, વ્યવહાર એવા છે ભાઈ. કેટલા ઘડીક થાય તો વિડીયો કોલ આવે, ઘડીક થાય એટલે ઈ ખરાબ કહેવાય સારું કહેવાય? સારું કહેવાય. મને તેનાથી કઈ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે આપણે જવાનું તે ટાઈમે હોય એ વાત તો 100% સાચી છે. બહાર જવાનું હોય ને તઈ જ એમના ફોન આવે. એમાં પાછા બીજા હારે પ્લાન છે. આપણે 2 માણસ જવાનું હોય તો અમે તો કોક વાર કેન્સલ કરી નાખીએ, પણ બીજા હારે પ્લાન કર્યો છે પછી એને હું કહું 10 મિનિટ ખમો 10. હા, એ લોકો વાટ જોવે છે. જો કે એ વાત પાયલની 100% સાચી છે કે ટાઈમે ફોન આવે, પણ ભાઈબંધી આપણી એક નંબર. એ વાત સાચી. પછી નીરવ છે ને ના નો પાડીએ કે મારો નીરવ બેનો નેચર એક જેવો છે. હું તે કોકની યાર વાત કરતી હોય, બીજું કંઈક કામ હોય ને તો હું એમ ન કહી શકું કહું મૂકો માર કાંઈક કામ છે, એવી રીતે નીરવ નહીં થાય કે ના નો પાડી શકે પછી ફોન કરે. અત્યારે જો ગાર્ડનમાં આવ્યા છીએ ભાણાને અમે બધા જો, અને પાર્કિંગ જો ફૂલે ફૂલ છે, જગ્યા જ નથી. અમે ક્યાંની ક્યારનું પાર્કિંગ ગોતીએ છે, સાવ છેલ્લે ગાડી મૂકીશ. જો આ તો ચાલવાનો રસ્તો છે બાજુમાં, એટલે ફૂલે ફૂલ, કારણ કે સન્ડે છે ને તો બધા લોકો ગાર્ડનમાં આવે. ટ્રાફિક જુઓ તમે ખાલી, કારણ કે બધા લોકો રવિવારે ફ્રી હોય ને ગાર્ડનમાં આવવાનું પસંદ કરે. જો હું ભાણો જઈએ છે, કારણ કે લેડીઝ આગળ વહી ગઈ છે, અમે એ લોકોને આગળ છોડી દીધા હતા, હવે ગોતીએ એ લોકોને. જો સિનિયર સિટીઝન અહીંયા જો એમનું મંડળ કે જે ચાલતું હોય ને બધા બેઠા છે. જો ભાણો છે, અમારા ભાભી છે, પાયલ છે, અને પાયલના હાથ બગડ્યા છે કારણ કે એણે લીધું છે ખીચું, તેલવાળા થઈ ગયા છે હાથ. ક્યાં છેકથી લીધું અને આજે એટલી ટ્રાફિક છે ને ગાડીનું પાર્કિંગ કરવાની કઈ જગ્યા નથી. આમ જુઓ પાછળ તો ક્યાં ને ક્યાં ગાડી આમથી આમ હલવાડી, એમાં મારા હાથ ઉપર તેલ આવ્યું. અને અમારા ભાભી જો તૈયાર થઈને આવ્યા છે, અને સૌથી પહેલા જો ઈ ખાવાનું કામ કરશે. અને ભાણો જો નાસ્તો કરીને ઘરે આવ્યો છે એટલે એને આમાં ઇન્ટરેસ્ટ નથી. હું કેવું સાગર? જો ભાઈ આજ અમે બધાનું મીટઅપ છે, કઝિન વાળું મીટઅપ. ખાઈ નાખીએ, બીજું હું ગાર્ડનમાં આવ્યા છે, કંઈક નાસ્તો હોય તો મજા આવે. કઝિન હોય, ફ્રેન્ડ હોય કે અમે બે એકલા હોય, પ્લાન તો એવડા મોટા મોટા કરીને પણ છેલ્લે આના ગાર્ડનમાં આવીને અમારો પ્લાન પતી જાય. આ ગાર્ડન અમારું ફેવરિટ છે. ફેવરિટ હોય કે ન હોય, બીજે અહીંયા આજુબાજુ કે એવી નજીકમાં જગ્યા જ નથી, એટલે પછી છેલ્લે આ જ વિચારમાં આવે ને અહીંયા અમે આવતા રહીએ. અમે ઘણી જગ્યા વિચારી હતી ક્યાં જવું, ક્યાં સાગર? અને ભાણો એમ કહે છે આ વ્લોગ બંધ કરો, ખાવાનું ચાલુ કરો. તું ચાલુ કર દે ભાઈ. જો અમે આ કરાવ્યું છે, આને શું કહેવાય? ટૂંકમાં વેફર કાપીને બધું અંદર વસ્તુ નાખીને આપે. અને આની વાત કરું ને તો અહીંયા બે છોકરા ઉભા હતા, એટલે મેં તમે કોલેજ કરતા હશો બહુ નાના લાગતા હતા, એટલે કે ના અમે 12મું ભણી છીએ અને 12મું ભણતા ભણતા રોજ આવું કરે છે. બોલો, રોજ આવું વેચે. આ વેચે છે ને, આને શું કહેવાય? એ કે ખાવાથી જો તમને શરીર ઉપરથી લાગતો છે, કારણ કે અમારા બેન શરીર એક છે. સાગર થોડોક હમણાં દિવસોમાં પતલો થઈ ગયો છે, અને પાયલ લિટલ બીટ પતલી. જો બધા છે ને રાતે જમવા માટે પહોંચી ગયા છીએ, અને બધા હારે હોય ને તો જો પંજાબી ખાવાની મજા આવે, કારણ કે 2 જણા જઈએ ને તો પંજાબીમાં વધી પડે. જો એક તો છે ચીઝ બટર મસાલા, અને બીજું કયું છે? ઓકે, બંને સેમ જેવા સબ્જી છે, પણ સાગરનું એક છે સ્વામિનારાયણ, અમારું રેગ્યુલર છે. અમે 3 રેગ્યુલર વાળા છીએ. જો આ જો બ્લોગ ચાલુ છે ને એટલે જમતા નથી, અને ભાણો કોઈની વાટ ન જોવે. જો હું જાડું જો જમીન છે ને ચાલવા માટે રોડ ઉપર નીકળ્યા છીએ. થોડોક વચ્ચે ટાઈમ હતો, કીધું થોડુંક હાલી લઈએ, 5-10 મિનિટ 15 મિનિટ. હું કેવું જાડું?
થઈ ગયું કારણ કે આપણે આ બાજુ આવતા રહ્યા એટલે પાછું એટલું પહોંચતા તો વાર જ લાગશે. એક્ટિવા પાછળ મૂકી દીધી, જોકે હજી અમે બેહવાના છીએ. અને સેટરડે સન્ડે હોય ને ત્યારે બધા ફ્રી હોય તો એ બાને બેહીએ કા જે મન હળવા છે. કારણ કે બધા જોબ ઉપર જતા હોય તો બધા સેટરડે સન્ડે જ રજા હોય હા. ત્યારે મળવાનું થાય એટલે મજા આવે બીજું. અને આજે વાવાઝોડો જેવો માહોલ છે, વરસાદ તો નથી એટલે પવન ફૂલે ફૂલ છે. જાડો અહીંયાથી પાછા વળી જાય બીજું હું, કારણ કે નગર ક્યાંના ક્યાં પહોંચશું. અને વરસાદ આવે તો સારું, હવે એવું થઈ ગયું. વરસાદ તો નહીં આવે પણ માથું અમુક એટલું મેલું થઈ ગયું હોય હા, કારણ કે એટલી ધૂળ ઉડી છે ને આજે. ગાર્ડનમાં બેઠા હતા ને તો ગાર્ડનમાં એટલી ભીડ અને ધૂળે એટલી ઉડી હતી. અને થોડું ઘણું જો આ વોક થઈ જાય ને તો મજા આવે ખાધા પછી. હા, અનાજ ખાધું છે આપણે પંજાબી. હમણાં લાસ્ટ આ ટાઈમ આપણે ક્યારે ખાધું છે ને યાદ નથી, કારણ કે અમે પંજાબી છે ને તો ઓછું ખાવા જઈએ. બે જણા હોય તો પંજાબી છૂટે ને શાક પરાણે ખાવું પડે, બીજી કાંઈ આઈટમ તો બગાવી ન હોય એટલે આમ જનરલી છે ને પંજાબી ખાવા બહુ ઓછું જ જાય. છેલ્લે આમ ક્યારે ખાધું છે ને યાદ નથી. આજે 4 જણા થઈ ગયા ને તો એ બાને શું કહેવાય પંજાબી કે એવું ખાય ખાય. 4માં ફાવે ઓર્ડર કરતા, 2માં ફાવે. જનરલી અમે રોડ ઉપર છે ને ચાલતા નથી, કારણ કે ટ્રાફિક ને એવું હોય ને તો ચાલવામાં થોડી પ્રોબ્લેમ પડે અને આમે સેફ નથી. પણ આ બાજુ જે આવ્યા છે ને અત્યારે એરિયામાં તો આ રોડ છે ને બહુ પહોળા છે તો અહીંયા વાંધો ન આવે, હાવ છેડે છેડે હાલીએ છે ટૂંકમાં. અને તમને છે ને આજુબાજુ બહુ અવાજ આવતો ગાડીઓનો અને હોર્નનો બહુ અવાજ આવતો હશે. અમારે અવાજ કરતાય છે. હા, એમાં અમુક ગાડી એવી નીકળે ને સાયલેન્સર એવા હોય ને, હું એવું વિચારું કે એ લોકોને માથું નહીં દુખી જતું એટલો અવાજ થાય. એનું માથું ન દુખે, એનું આપણું માથું દુખે ને એમાં મજા આવે. માથું એ લોકોને મજા આવે આમ. બધાને અલગ અલગ શોખ હોય ને ભાઈ, કોઈને કાંઈ શોખ કહેવાય. કોઈને ક્યાં કઈ કીધું. જો શ્રેષ્ઠુભાઈ આવી ગયા છે અને ઢોંગ કરે જો એના પપ્પા હારે. એને પપ્પાને કહે છે મને તેડો ને તેડો જ જો. છોકરાને આવું ખાસ મજા આવે. અને અમે જો ભાઈ મસ્ત અહીંયા રોડે બેઠા છીએ, મસ્ત ઠંડો ઠંડો પવન આવે. શું કેવું? છોકરાને મજા આવે પણ પપ્પાને નથી મજા આવતી, બાવડા રહી જાય. એના પપ્પા કાઢી ગયા છે ફાંદ જો, એટલે ક્યાંથી મજા આવે. એમે પંજાબી ખાધું છે, કાઢી પડે છે પૂરેપૂર. હું ભાણો જો કે ભાણો જો કે મારથી પટલો છે, હું હવે એને વટી ગયો છું. અત્યારના છોકરા સારું છે, પડીકા અને આમ લાઈક ચોકલેટ ને એવું કઈ નથી માંગતા. અહીંયા પાછળ જ અમારી દુકાન છે, પણ માગતો નથી. એમાં એવું હજી નાના છોકરા હોય ને એટલે એને ખબર નથી પડતી. જો 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 હજી એને ઢોંગ જો એના જો એના કરતા ઘણો વધારે તું અવાજ કરશે. શ્રેષ્ઠ વાગ્યા છે રાતના 11:30, સોરી 10:30 થયા છે અને અમે ઘરે આવી ગયા છીએ. અને સન્ડેની આજની આપણી વિકેટ પૂરી થઈ ગઈ છે. જોકે મારે ને જાડુને આજનો પ્લાન હતો બીજો કાંઈક, પણ પછી સન્ડે શું કહેવાય કઝિનના ફોન આવ્યો કે ભાઈ મળવાનું છે તો કીધું હાલો બીજો કાંઈક પ્લાન બની ગયો. પણ મજા આવી ભાઈ, કારણ કે બહુ દિવસે બધા મળ્યા અને મજા આવી ગઈ ટૂંકમાં. ખાધું પીધું. હું કેવું જાડું? ખાધું પીધું મોજ કર્યું, રાજ કર્યું. હું મોજ કર્યું કે મોજ કર્યું, રાજ કર્યું. હું એમ જો ખાધું પીધું વોચ કર્યું એટલે મેં કીધું હું વોચ કર્યું. અને હું હમણાં કેટલા દિવસથી નીરવને કહું છું કે અત્યારે ગો કાર્ટિંગમાં બધા જે જાય ને ઓલી ગાડી ચલાવવા. ઓકે હા. તો નીરવને હું કહું છું એકાદ દિવસ મને ત્યાં લઈ જા, આપણે એવી રીતે જઈએ. જાઓ બસ ગો કાર્ટમાં જાઉં. જાડુ આજ બની છે લીલી મિર્ચ અને હું બન્યો છું ટામેટું. વી આર શાકભાજી, તું ગાજર. વેરી એક્સપેન્સિવ. આવી રીતે આપણે બે એન્ડ ક્યારે લીધો છે યાદ નથી. હમણાંથી આપણે આવી રીતે એન્ડ નથી લેતા, કટર પેલા રેગ્યુલર લેતા, ખબર છે આવી રીતે. હા, અને અમે બે એક ફ્રેમમાં આવીને એટલે જનરલી બાંધી લઈએ છીએ, પણ એન્ડમાં નહીં બાંધી. આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો હશે. અને ખાલી ફ્રેમમાં નહીં, નો હોય ને તોય અમે બાંધી લઈએ છીએ. કપલ વચ્ચે એ તો ભાઈ કોમન છે. બાંધીએ નહીં તો પ્રેમ ઓછો થઈ જાય. એટલે અમે છે ને એટલે અમને પ્રેમ ઓછો થઈ જાય ને ગમે ને એટલે અમે બાંધી લઈએ ને પ્રેમ વધતો જાય. અને એમાં કેવું હોય તો આપણે બીજા કપલને જોઈને તો આપણે લાગે ઓહો આ કપલ તો બહુ ભરતું હશે, પણ બધે છેલ્લે જોઈને તો બધા એકડો એક મીંડું જોઈએ, બધા સેમ જ પ્રોબ્લેમ હોય. જરી કઈ આમ મને તો કોઈ કપલને જોઈને એવું ન લાગે, કારણ કે હું તો બધું જાણું છું કે ભાઈ બધી સેમ જ હોય ગમે અહીંયા જાઓ. કારણ કે ગમે એમ તો એક પૃથ્વીના બધા જઈએ ને આપણે. અને વાત અને જ્યાં ઈ કપલ સાચું કહેવાય ને, જ્યાં દિવસ સુધી વાત ન પતતી હોય, દિવસ સુધી વાત પહોંચી અને પછી એની આરે જ ઉલું કરતા હોય. કાઈ નહીં, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સારંગે. આઈ હોપ કે તમને આજનો આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. અને તમે લોકો વિડીયો જુઓ છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા, પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, લાઈક દબાવો, જેથી આ વિડીયો વધારે લોકો સુધી પહોંચે અને અમે તમારા માટે વધારે સારા બ્લોગ બનાવી શકીએ. બધી મજાકમાંથી મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. સિરિયસ ન લઈ લેતા. બાય બાય, ગુડ નાઇટ.